હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે બારેવ ટેન્સની વાક્યરચના જોઈ છે. જે હકાર વાક્યરચના એમાં મેં તમને ક્રિયાપદના ટોટલ 5 રૂપ સમજાવ્યા હતા, રાઈટ. હવે આ જે આગળના વિડીયોમાં જે બારેવ ટેન્સના હકાર વાક્યો જોયા છે એ અહીંયા મૂકેલા જ છે. એમાં આપણે સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદનો ડિફરન્સ સમજ્યા હતા. બારેવ ટેન્સમાં મુખ્ય ક્રિયાપદ 3 ચાલુ કર, 3 ચાલુ પૂર્ણકાળમાં આઈએનજી ફોર્મ આવે, 3 એવું પૂર્ણકાળમાં V3 રિટર્ન, સાદા વર્તમાનકાળમાં વર્તમાનકાળનું રૂપ, સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ અને સાદા ભવિષ્યકાળમાં શેર વિલ પછી મૂળ રૂપ આવે. એ વાક્યરચના આપણે આગળ જોઈ ચૂક્યા છીએ અને મેં તમને થોડીક એક્સરસાઇઝ કરવાની પણ કીધું હતું કે ચોપડામાં આપણે વાક્ય લખવાના છે અને અથવા તો બોલીને એક્સરસાઇઝ કરીશું. હવે આ જે હકાર વાક્યો છે મિત્રો, એને તમારે નકાર વાક્ય રચના પણ સમજી લેવી જરૂરી છે. તો એમાં હું તમને જે એક બાબત સમજાવું એ સમજી લો. તમારે માત્ર આ બે ટેન્સ જે છે એ બે ટેન્સમાં જ થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. બાકી 10 ટેન્સમાં નકાર વાક્ય રચના એટલે એ એકદમ સિમ્પલ છે, રાઈટ. તો શું ધ્યાનમાં રાખવાનું છે મિત્રો? આ જે સાદો વર્તમાનકાળ છે એમાં તમારે નકાર વાક્ય બનાવવા માટે ડુ અથવા ડઝનો પ્રયોગ કરવો પડે એમ છે. અને સાદા ભૂતકાળમાં મિત્રો તમારે ડીડનો પ્રયોગ કરવો પડે એમ છે. સાદા વર્તમાનકાળમાં ડુ ડઝ અને અહીંયા સાદા ભૂતકાળમાં ડીડનો પ્રયોગ કરવાનો છે. હવે એક વાત ધ્યાનમાં લઈ લો. સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં જો આપણે ડુ ડઝ અને ડીડનો પ્રયોગ કરીએ છીએ તો જે મુખ્ય ક્રિયાપદ છે રાઇટ્સ અને અહીંયા સાદા ભૂતકાળમાં રોટ છે એને આપણે મૂળ રૂપમાં V1માં ફેરવી દેવું પડે. એટલે નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં મુખ્ય ક્રિયાપદ V1માં મૂળ રૂપમાં આવશે. તો પછી સાદા ભૂતકાળમાં ભૂતકાળનું રૂપ અને સાદા વર્તમાનકાળમાં વર્તમાનકાળનું રૂપ એ ક્યારે આવશે? હકાર વાક્યમાં જ. હવે સમજો આપણે કે આ એક વાક્યને આપણે નકાર વાક્ય રચનામાં લખવું છે તો કેવી રીતે લખીશું? સાદા વર્તમાનકાળનું તો સૌથી પહેલા હી મૂકીશું કરતા. એના પછી હી સાથે આપણે ડુ ડઝમાંથી શેનો પ્રયોગ કરીશું? ડઝ. એનું કારણ શું છે? તો અહીંયા હી ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજા પુરુષ એક વચનમાં કઈ કઈ બાબત આવે છે? હી, શી, ઇટ અને કોઈ પણ નાઉન એક વચનમાં હોય એને આપણે ત્રીજો પુરુષ એક વચન ગણીશું. લખવું હોય તો લખી શકો છો મિત્રો ચોપડામાં. આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે આપણે. એના પછી ડઝ પછી આપણે શું મૂકીશું? નોટ. વાક્ય નકાર બનાવવાનું છે એટલે નોટ તો મૂકવું પડશે. ડઝ પછી મૂકીશું હી ડઝ નોટ. એના પછી તમારે જે આ રાઈટ ક્રિયાપદ મૂકવાનું છે એ હકાર વાક્યમાં તમે જે એસ લગાડ્યો છે એ નકાર વાક્યમાં એસ લગાડીશું નહીં, ફક્ત મૂકીશું આપણે રાઈટ. એસ મૂકીશું નહીં. મૂળ રૂપ V1માં મૂકીશું આપણે. હી ડઝ નોટ રાઇટ એન એસે. ઠીક છે મિત્રો. તો સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય શું બનાવ્યું આપણે? ડઝ નોટ રાઇટ. અને આપણે સાદા વર્તમાનકાળનું હકાર વાક્ય બનાવ્યું છે હી રાઇટ્સ. હવે આપણે સાદા ભૂતકાળમાં આપણે શેનો પ્રયોગ કરીશું? ડીડનો. તો સાદા ભૂતકાળનું નકાર વાક્ય લખી લઈએ આપણે. હી પછી શું મૂકીશું? ડીડ પછી મૂકીશું નોટ. ડીડ નોટ પછી આ જે રોટ V2 મૂક્યું છે એને આપણે અહીંયા V1માં મૂકવું પડશે. હી ડીડ નોટ રાઇટ એન એસે. તો મિત્રો આમાં એક બાબત ખાસ ધ્યાનમાં લઈ લો. મેં તમને પહેલાં પણ કહી ચૂકેલો છું. સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળમાં જે મુખ્ય ક્રિયાપદ છે એને તમારે મૂળ રૂપમાં V1માં મૂકવાનું છે. કઈ વાક્ય રચનામાં? નકાર અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં. આ તમને સ્પષ્ટ હોય ને મિત્રો તો ઘણીવાર પ્રશ્નો પરીક્ષામાં ઓપ્શનમાં સમજી લો કે નીચે એક ઓપ્શનમાં એવું આપ્યું છે કે ડીડ નોટ વેન્ટ. હવે વેન્ટ કયું રૂપ છે? ગોનું ભૂતકાળનું રૂપ છે. હવે ડીડ નોટ મૂકો તો અહીંયા તમે વેન્ટ મૂકો કે ગો મૂળ રૂપ મૂકીશું? ગો મૂળ રૂપ મૂકીશું. આ સ્પષ્ટ છે ને મિત્રો? તો ઘણા ખોટા ઓપ્શન તમે ક્યારેય ટીક નહીં કરો ભૂલથી પણ. ચલો એના પછી આપણે બાકીના જે 10 ટેન્સ છે આ બે ટેન્સને જ તમારે અલગથી ધ્યાનમાં રાખવા પડશે. બાકી જે 10 ટેન્સ છે સાદા ભવિષ્યકાળથી માંડીને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ સુધીના 10 વાક્યો 10 ટેન્સમાં તમારે નોટ એડ કરવાનું છે. બાકીનું વાક્ય એમને મૂકવાનું છે. તો નોટ ક્યાં એડ કરશો એ ધ્યાનમાં લઈ લો. તો સૌથી પહેલાં તમારે ધ્યાનમાં લેવાનું છે કર્તા. બધા વાક્યોમાં જે કર્તા છે એ કર્તા પછી તરત જ જે પહેલું સહાયકારક ક્રિયાપદ હોય, હી પછી સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ.
હી પછી અહીંયા ઇઝ ચાલુ વર્તમાનકાળમાં, ચાલુ ભૂતકાળમાં વોઝ, ચાલુ ભવિષ્યકાળમાં વિલ, વિલ પછી બી છે પણ પહેલું સહાયકારક ક્રિયાપદ કયું છે? વિલ છે. એના પછી પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ, પૂર્ણ ભૂતકાળમાં હેડ, પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં હેઝ, ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ. મેં જેના પર સર્કલ કર્યું ને મિત્રો એ કરતા પછી તરત સૌથી પહેલા આવે છે જે તે ટેન્સમાં. તમારે એના પછી નોટ મૂકવાનું છે, બાકી વાક્યમાં બીજો કોઈ ફેરફાર કરવાનો નથી, વાક્ય નકાર બની જશે. હવે તમે જોતા જાઓ, તમે મનમાં બોલતા જાઓ અથવા મોઢે બોલતા જાઓ, આ બધા જ બાકીના ટેન્સના નકાર વાક્ય અહીંયા હું લખતો જાઉં છું. તો સૌ પ્રથમ આપણે સાદો ભવિષ્યકાળ લઈએ તો હી વિલ પછી આવશે નોટ. હી વિલ નોટ રાઇટ એન એસે. તો આ સાદા ભવિષ્યકાળનું નકાર વાક્ય બની ગયું. એના પછી જોઈએ ચાલુ વર્તમાનકાળનું નકાર વાક્ય તો હી ઇઝ નોટ રાઇટિંગ એન એસે. તો આમાં આપણે ફેરફાર કોઈ નથી કર્યો મિત્રો, મુખ્ય ક્રિયાપદ આઈએનજીમાં જ મૂક્યું છે, ફક્ત આપણે ઇઝ પછી નોટ મૂક્યું છે. નોટ ક્યાં મૂકવું એ ખાલી ફિક્સ રાખવાનું છે તમારે. એના પછી ચાલુ ભૂતકાળનું નકાર વાક્ય લખીએ તો હી વોઝ નોટ રાઇટિંગ એન એસે. ઓકે ફ્રેન્ડ્સ, એ જ રીતે ચાલુ ભવિષ્યકાળનું નકાર વાક્ય બનાવીએ તો આપણે નોટ કોના પછી મૂકીશું? તો વિલ પછી મૂકીશું. તો હી વિલ નોટ બી રાઇટિંગ એન એસે. તો આ ત્રણ ચાલુ કાળના નકાર વાક્યો બની ગયા. સાદા ભવિષ્યકાળનું વાક્ય પણ આપણે નકાર બનાવી દીધું. હવે એ જ રીતે આ પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળનું નકાર વાક્ય લખીએ તો પૂર્ણ વર્તમાનકાળનું નકાર વાક્ય બનશે હી હેઝ નોટ રિટન એન એસે. એ જ રીતે પૂર્ણ ભૂતકાળનું નકાર વાક્ય લખીએ તો નોટ કોના પછી મૂકીશું? હેડ પછી મૂકીશું. હી હેડ નોટ રિટન એન એસે. અને એ જ રીતે પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે નોટ કોના પછી મૂકીશું મિત્રો? હી પછી તરત શું આવે છે? વિલ. તો વિલ પછી નોટ મૂકીશું અને એના પછી હેવ મૂકીશું. હી વિલ નોટ હેવ રિટન એન એસે. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્રણેય પૂર્ણકાળના આપણે નકાર વાક્યો લખી લીધા. એ જ રીતે હવે આ ત્રણેય ચાલુ પૂર્ણકાળના વાક્યો લખીએ આપણે નેગેટિવ સેન્ટેન્સમાં. તો પહેલા વાક્યમાં આપણે હી હેઝ પછી નોટ મૂકીશું. હી હેઝ નોટ બીન રાઇટિંગ એન એસે. એ જ રીતે ચાલુ પૂર્ણ ભૂતકાળનું નકાર વાક્ય બનાવીએ તો હી હેડ પછી મૂકીશું નોટ બીન રાઇટિંગ એન એસે. અને એ જ રીતે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે નોટ કોના પછી મૂકવાનું છે? વિલ પછી. બાકીનું વાક્ય એમને મૂકવાનું છે મિત્રો. હી વિલ નોટ હેવ બીન રાઇટિંગ એન એસે. તો આ ત્રણેય ચાલુ પૂર્ણકાળના વાક્યો આપણે નેગેટિવ બનાવી દીધા. તો મેં જે રીતે બોર્ડ પર લખ્યા મિત્રો, ક્યાંય મારે ચોપડીમાં જોવાની જરૂર ન પડી. એ જ રીતે તમે પણ મગજમાં ફિટ કરી દો કે 12 ટેન્સમાં તમારે આજે 10 ટેન્સ છે. અલગ કયા ટેન્સ પડે છે એ તમને ક્લિયર થઈ ગયું. સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ. એમાં તમારે આ ડઝ અને ડીડ અથવા સાદા વર્તમાનકાળમાં ડુ એડ કરવાનું હોય છે. એ તમારે બહારથી લાવવું પડે છે સહાયકારક ક્રિયાપદ, જે ઓલરેડી વાક્યની અંદર હકાર વાક્યમાં નથી હોતું. જ્યારે તમારે આમાં ક્યાંય બહારથી કોઈ સહાયકારક ક્રિયાપદ લાવવાનું નથી, ફક્ત નોટ મૂકવાનું છે મિત્રો. તો તમને આઈડિયા આવી ગયો છે મિત્ર. તો તમને આગળ મેં એક વાક્ય આગળના વિડીયોમાં એક વાક્ય તમને પ્રેક્ટિસ કરવા માટે આપ્યું હતું. એમાં કર્તાના સ્થાને તમારે હીની જગ્યાએ શું મૂકવાનું હતું? આઈ. રાઇટ ક્રિયાપદની જગ્યાએ શું મૂકવાનું હતું? ટીચ ક્રિયાપદ. અને કર્મમાં એસેના બદલે શું મૂકવાનું હતું? મેથ્સ. એ જ રીતે તમે એ જ વાક્યને નકાર વાક્યમાં પણ પ્રેક્ટિસ કરી લો. તો અહીંયા હી છે, હીની જગ્યાએ તમારે અહીંયા શું મૂકવાનું રહેશે? આઈ મૂકવાનું રહેશે. અહીંયા રાઇટ ક્રિયાપદને બદલે તમારે કયું ક્રિયાપદ મૂકવાનું છે? ટીચ ક્રિયાપદ મૂકવાનું છે. અને એસેના બદલે તમારે કર્મ કયું મૂકવાનું છે? મેથ્સ મૂકવાનું છે.
હવે અહીંયા આઈ તો પોતે ત્રીજો પુરુષ એકવચન નથી, તો એની સાથે તમે ડઝના બદલે શું મૂકશો? નકાર વાક્યમાં ડુ મૂકીશું. તો વાક્ય શું બનશે? આઈ ડુ નોટ ટીચ મેથ્સ. તો હું બોલતો જાઉં છું મિત્રો નકાર વાક્યો બારેઓ ટેન્સના, તમે પણ સાથે બોલતા જાઓ તો તમને પ્રેક્ટિસ થઈ જશે. તમારે એ રીતે પ્રેક્ટિસ કરવાની છે. આઈ ડુ નોટ ટીચ મેથ્સ. સાદા ભૂતકાળનું વાક્ય કેવી રીતે બનશે? આઈ ડીડ નોટ ટીચ મેથ્સ. સાદા ભવિષ્યકાળનું વાક્ય કેવી રીતે બનશે? આઈ વિલ નોટ ટીચ મેથ્સ. ચાલુ વર્તમાનકાળ આઈ એમ નોટ ટીચિંગ મેથ્સ. ચાલુ ભૂતકાળ આઈ વોઝ નોટ ટીચિંગ મેથ્સ. ચાલુ ભવિષ્યકાળ આઈ વિલ નોટ બી ટીચિંગ મેથ્સ. પૂર્ણ વર્તમાનકાળ આઈ હેવ નોટ, શું મૂકીશું અહીંયા? ટીચિંગ મૂકીશું કે ટોટ મૂકીશું? રિટર્ન V3 છે તો પૂર્ણ વર્તમાનકાળમાં તમારે ટીચનું V3 મૂકવું પડશે, ટોટ. તો આઈ હેવ નોટ ટોટ મેથ્સ. પૂર્ણ ભૂતકાળમાં આઈ હેડ નોટ ટોટ મેથ્સ. પૂર્ણ ભવિષ્યકાળમાં આઈ વિલ નોટ હેવ ટોટ મેથ્સ. ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં આઈ હેવ નોટ બીન ટીચિંગ મેથ્સ. ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આઈ હેડ નોટ બીન ટીચિંગ મેથ્સ. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આઈ વિલ નોટ હેવ બીન ટીચિંગ મેથ્સ. મિત્રો આવા તમે 50 ક્રિયાપદ લઈ લો, 50 કર્તા લઈ લો અને 50 કર્મ લઈ લો. જે રીતે મેં તમને આઈ અને ટીચ અને મેથ્સ એક્ઝામ્પલ તરીકે આપ્યું. 50 કર્તા, 50 ક્રિયાપદ, 50 કર્મ. તમે આરામથી 50 ક્રિયાપદ પરથી 12 વાક્યો, એવા તમે કેટલા વાક્યો બનાવી શકો મિત્રો? 12 ટેન્સ તમને વાક્યરચના તૈયાર થવામાં બહુ વાર લાગશે નહીં, નેચરલી તૈયાર થઈ જશે. હવે તમારે મિત્રો આ નકાર વાક્યો તો જોયા, હવે પ્રશ્નાર્થ વાક્યોમાં શું કરવાનું છે એ સમજી લો. તમે અહીં જે મેં તમને કીધું આ 10 વાક્યોમાં કે આ બધા સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકવાનું છે. તમને ખબર જ છે મિત્રો કે પ્રશ્નાર્થ વાક્યમાં શું કરવાનું હોય છે? તો પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે અને કર્તા છે સહાયકારક ક્રિયાપદની જગ્યાએ જતું રહે છે. સમજો તમે કે અહીંયા આપણે કયું સહાયકારક ક્રિયાપદ મૂક્યું છે? ડઝ મૂક્યું છે. તો ડઝને હીની જગ્યાએ મૂકવાનું, હીને ડઝની જગ્યાએ મૂકવાનું, રાઈટ? તો હું એ વાક્યો બોર્ડ પર લખતો નથી મિત્રો, પણ હું એકવાર બોલતો જાઉં છું. તમે તમારી રીતે વિચારતા જાઓ કે એકચ્યુઅલી પ્રશ્નાર્થ વાક્ય બને છે કેવી રીતે. તો અહીંયા આપણે ડઝ આગળ મૂકીશું. તો ડઝ હી, ડઝ આગળ, હી પાછળ, ડઝ હી રાઇટ એન એસે, રાઈટ? આમાં આપણે પ્રશ્નમાં નોટ મૂકવાની જરૂર નથી. શા માટે? આપણે પ્રશ્ન કેવી રીતનું પૂછીશું? શું તે નિબંધ લખે છે? લખતો નથી એવો પ્રશ્ન નથી પૂછવો આપણે, પ્રશ્ન હકાર જ પૂછવો છે, તો નોટને કાઢી નાખવાનું છે. એ જ રીતે સાદા ભૂતકાળમાં પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? ડીડ આગળ, હી પાછળ. તો તમે ચોપડામાં લખતા જાઓ મિત્રો પ્રશ્નાર્થ વાક્યો, રાઈટ? ડીડ હી રાઇટ એન એસે. બાકીના જે 10 વાક્યો છે એમાં તો તમારા માટે ઘણું ઇઝી થઈ ગયું. અહીંયા જ આપણે બોલતા જઈએ. ચલો સૌથી પહેલા શું કરીશું? સાદા ભવિષ્યકાળમાં વિલ આગળ, હી પાછળ. વિલ હી રાઇટ એન એસે. ચાલુ વર્તમાનકાળ ઇઝ હી રાઇટિંગ એન એસે. ચાલુ ભૂતકાળ વોઝને આગળ લઈ લો. વોઝ હી રાઇટિંગ એન એસે. પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવું પડશે. ચાલુ ભવિષ્યકાળમાં વિલ હી બી રાઇટિંગ એન એસે. એના પછી પૂર્ણ વર્તમાનકાળ હેઝ હી રિટન એન એસે. પૂર્ણ ભૂતકાળ હેડ હી રિટન એન એસે. પૂર્ણ ભવિષ્યકાળ વિલ હી હેવ રિટન એન એસે. કેટલું ઇઝી છે મિત્રો. તમારે બહારથી કોઈ શબ્દો લાવવાના નથી, બસ આ જ વાક્યોને બોલી જવાના છે. આમાં ફક્ત સહાયકારક ક્રિયાપદને આગળ મૂકવાનું છે, કર્તાને પાછળ મૂકવાનું છે. એ જ રીતે આ ત્રણેય વાક્યોમાં પણ એ જ રીતે માની લેવું. તમે તમારી રીતે મનમાં બોલી જાઓ, હું બોલતો નથી. આમાં ફક્ત હેઝને આગળ મૂકવાનું છે, હીને હેઝની જગ્યાએ મૂકવાનું છે. આમાં હેડને આગળ લેવાનું છે અને વિલને આગળ લેવાનું છે. તો મિત્રો એવી અપેક્ષા રાખું છું હું કે તમને આ 12 ટેન્સની વાક્યરચના હું તમને જે રીતે તૈયાર કરવાની કહું છું એ તમને ખ્યાલ આવ્યો હશે કે એ રીતે તૈયાર કરવાથી તમને પરીક્ષામાં કેટલો ફાયદો થયો છે. આગળના વિડીયોમાં હું તમને સમજાવીશ કે પરીક્ષામાં તમને ઓપ્શન પરથી કેવી રીતે જવાબ વધુ ઝડપથી, વધુ એક્યુરેસી સાથે અને વધુ કોન્ફિડન્સ સાથે જવાબ મેળવી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હકાર, નકાર અને પ્રશ્નાર્થ 12 ટેન્સની વાક્યરચના આપણે સમજી ચૂક્યા છીએ. થોડીક પ્રેક્ટિસ તમારે કરવી પડશે. હવે આના પછીના વિડીયોમાં આપણે એક ટેન્સ જોઈશું, એક ટેન્સની શોર્ટ ટ્રીક જોઈશું
અને મિત્રો તમને આ વાક્યરચના તૈયાર થઈ જશે ને હું તમને એવી શોર્ટ ટ્રીક આપીશ કે કદાચ નિયમ ખબર નહીં હોય ને તો પણ ઘણા ઓપ્શન પરથી તમે આરામથી જવાબ આપી શકશો. પરીક્ષામાં ઓપ્શન એવા પણ હોય છે કે મારી શોર્ટ ટ્રીક તમને એ રીતે કામમાં આવશે કે કદાચ નિયમ ભૂલી ગયા, શોર્ટ ટ્રીક ભૂલી ગયા, પણ એ તમને જે મારી જે શોર્ટ ટ્રીક છે એ યાદ હશે ને તો આરામથી જવાબ મળશે. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.